પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 22મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. લુકનો ગ્રંથ 8મો અધ્યાય 16થી 18મી કલમ સુધી. ઈસુએ કહ્યું, કોઈ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકી દેતું નથી, ખાટલા નીચે મૂકતું નથી, પણ તેને દીવી ઉપર મૂકે છે, જેથી જે કોઈ અંદર આવે તે પ્રકાશ જોવા પામે. કારણ એવી કોઈ છુપી વસ્તુ નથી જે ખુલ્લી નહીં થાય, તેમ એવી કોઈ ગુપ્ત વસ્તુ નથી જે જાણીતી અને પ્રગટ નહીં થાય. એટલે તમે સાવધ રહેજો, સાંભળજો. કારણ જેની પાસે હશે તેને બધું આપવામાં આવશે, અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ છે એમ તે માનતો હશે તે પણ લઈ લેવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, દીવો, દીવી એ બધું શબ્દ વિશ્વાસ માટે વાપરવામાં આવે છે. આદિ ધર્મસભામાં જે લોકો પ્રભુ પર વિશ્વાસ રાખતા હતા, એટલે જે લોકો વિશ્વાસ રાખે છે એ અલગ, જે લોકો વિશ્વાસ રાખતા નથી એ અલગ. વિશ્વાસ રાખ્યા પછી આપણું કાર્ય આપણા જીવનમાં એ ખબર પડી જશે આ ક્રિશ્ચિયન છે. આદિ ધર્મસભામાં જ્યારે ખ્રિસ્તીઓ વિરુદ્ધ સત્તામણી થઈ, અન્યાય થયો, અધર્મ થયો, અત્યાચાર થયો, ત્યારે અમુક ખ્રિસ્તીઓ પોતાની શ્રદ્ધા, પોતાનો વિશ્વાસ સંધાડવા માગતા હતા. એવા સમયમાં લુક એક બિન યહૂદી લખે છે, તમે તમારી શ્રદ્ધા કોઈ દિવસ ઢાંકી નહીં શકો. કારણ શ્રદ્ધા એ આપણા જીવનમાં એક પ્રકાશરૂપ છે, એ તો ખબર પડી જવાનું છે. હા કિસ્માલ ભાઈ બહેનો, આપણે પોતે જાણીએ છીએ 2000 વર્ષ પહેલાં નહીં, આજે પણ ઘણા બધા એવા લોકો છે જ્યારે વિશ્વાસના લીધે, શ્રદ્ધાના લીધે સત્તામણી થાય, હેરાન થાય, પરેશાન થાય, તિરસ્કાર થાય, નફરત થાય, નોકરી મળવામાં હોય, પ્રમોશન મેળવવામાં હોય, એક ટેસ્ટ, કસોટી. જેવી રીતે આદિ ધર્મસભામાં, એવી રીતે આજે પણ દેખાય છે. પ્રભુ આપણને ગૌરવ કરી છે, તમે દુનિયાના દીવા છો. માતીના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 15મી કલમમાં જે વિશ્વાસ રાખે છે દુનિયાના દીવો છે. દીવાનો જે હેતુ, જે લક્ષ્ય, જે સ્વભાવ પ્રકાશ ફેલાવવાનું છે. દીવો અંધકાર દૂર કરે છે. દીવો પ્રકાશ બતાવે છે, રસ્તો બતાવે છે, અને સર્વ પ્રકારના જે ડર હોય એ દૂર કરે છે. પ્રભુ સાથે સાથે પડકાર માંગે છે, તમે દુનિયાના દીવા છો, તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી કે તમારા સત્કાર્ય, સારા કાર્ય જોઈને તમારા પરમપિતાનો મહિમા થાય. એવી જ રીતે ગીત શાસ્ત્રમાં 119મો અધ્યાયમાં 105મી કલમમાં, તારા વચનામૃત છે દીપક મારે કાજ, પગલે પગલે પાત્રે મારે પંથ પ્રકાશ. ચાલવા માટે પ્રકાશ પાત્રે છે. સાથે સાથે પ્રભુ સાથે જે યોહાનના ગ્રંથમાં 8મો અધ્યાય 12મી કલમમાં પ્રભુ પોતે કહે છે, હું જ જગતનો પ્રકાશ છું, જે કોઈ મને અનુસરે છે અને તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે, પણ તે જીવનનો પ્રકાશ પામશે. હા કિસ્માલ ભાઈ બહેનો, ઈશ્વરના રાજ્યના જે મૂલ્યો, ઈશ્વરના રાજ્યના જે મર્મ, રહસ્ય શિષ્ય માટે, આ બીજા માટે નહીં, એનું પરિણામ એ આપણા જે પ્રેમમય જીવન દ્વારા, ક્ષમામય જીવન દ્વારા, વિશ્વાસમય જીવન દ્વારા આપણે પ્રગટ કરીએ છીએ. પ્રભુ જેમ આપણે ગૌરવ કર્યું છે એ પ્રમાણે દુનિયાના દીવા તરીકે જીવીએ. એ ઈશ્વરના સંતાનો છે. પ્રભુ પર વિશ્વાસ રાખે છે અલગ, એનું પરિણામ ઓટોમેટિક થવાનું છે. એના જીવનના મૂલ્યો હોય,
એ પ્રેમમય જીવન હોય, શાંતિમય જીવન હોય, સમાધાનમય જીવન હોય, ક્ષમામય જીવન હોય, એ દેખાવાનું છે. જેને આ ઈશ્વરના રાજ્યનો સંદેશ આપવામાં કે મળતું નથી, એના જીવનમાં આ બધું નહીં હોય. ત્યાં પ્રેમ ના હોય, ત્યાં નફરત હોય, જ્યાં તિરસ્કાર હોય, જ્યાં અન્યાય હોય, જ્યાં અધર્મ હોય, જ્યાં અત્યાચાર હોય, એ બધું નોર્મલ. જીવન દ્વારા આપણે પ્રકાશના સંતાનો છીએ. આપણે પ્રકાશના સંતાનો છીએ, પ્રભુના સંતાનો છીએ. પ્રભુ આપણે પિતર પોતે કે તમને અંધકારમાંથી પ્રભુ ઈસુ પ્રકાશમાં લાવ્યા છે. જીવન દ્વારા આપણે પ્રભુના સંતાનો છીએ અને જીવન દ્વારા આપણે પોતે આપણું જીવન એક પ્રકાશિત જીવન બનાવીએ. આપણે જીવન દ્વારા પ્રભુનો પ્રકાશ ફેલાવીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના શુભ સંદેશ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે તરફ ત્યાં હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ આ તમને આપવામાં આવ્યું છે. કારણ તમે બધા આશીર્વાદિત છો, તમે બધા અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો. જય. ગોડ બ્લેસ યુ ઓલ.